તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રમાં ભાગ 1 અને જેનું ચેપ્ટર નંબર પહેલું સૂચકાંકનો। આજે હું તમને સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 6 શીખવાડવા જઈ રહ્યો છું। આગળના બધા જ સ્વાધ્યાય અને તેના દાખલા મેં વિડીયો બનાવીને મૂકી દીધા છે અને એક સરસ પ્લેલિસ્ટ બનાવેલું છે, તો જેને પણ જોવું હોય તે ચેનલમાં જઈને જોઈ શકશે। તો શરૂ કરીએ આજે આપણે સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 6। દાખલા નંબર 6માં વર્ષ 2015નો પાસે અને ફીસરનો સૂચકાંક આપણે શોધવાનો છે, એટલે કે આઈપી અને આઈએફ, આઈએલ શોધવાનો નથી। આ દાખલાની અંદર આપણે રકમ જોવા જઈએ તો જુઓ, રકમની અંદર આપણને દાખલામાં આ રીતે આડું કોષ્ટક આપેલું છે। મોસ્ટલી દાખલામાં જો આની આગળના દાખલામાં કે ઊભું કોષ્ટક હતું, વસ્તુ સીધી લખેલી હતી આમ ઊભી, જ્યારે અહીં દાખલા નંબર 6માં વસ્તુ આડી લખેલી છે, ભાવ પણ આડા। બીજું કે ભાવ આપેલો છે કે ભાઈ આધાર વર્ષનો ભાવ છે એને આપણે P0 કહેવાશે અને ચાલુ વર્ષનો ભાવ છે એને આપણે P1, એટલે કે P0 P1 આપ્યા છે પણ જથ્થો નથી આપ્યો, એટલે કે Q0 અને Q1 આપ્યા નથી। તો એ Q0 અને Q1 આપણે આ કુલ ખર્ચની અને ભાવની મદદથી શોધી શકાશે। બીજું કે અહીં એકમ આપ્યા નથી એટલે એકમ પરિવર્તન કરવાનું આવશે નહીં। આની આ જ રકમોનો આપણે ઉપયોગ કરી અને દાખલો ગણવાનો છે। ક્યાંય કોઈ ભાગાકાર કે પરિવર્તન નથી કરવાનું, આના આ જ ભાવ આપણે લખી દેવાના છે અને કુલ ખર્ચ અને ભાવની મદદથી આપણે જથ્થો શોધીશું। તો કેવી રીતે? તો સૌથી પહેલાં કોષ્ટક બનાવી દઈએ અને એની અંદર રકમો લખીએ। ચલો, તો સૌથી પહેલાં જો મેં કોષ્ટક બનાવીને રેડી રાખેલું છે। કોષ્ટકમાં છે વસ્તુ, વસ્તુની સાથે મેં બીજું લીધું છે આધાર વર્ષ 2014, ચાલુ વર્ષ 2015। આધાર વર્ષનો ભાવ P0, ચાલુ વર્ષનો ભાવ P1। તો એ બંને તો આપણને ચોપડીમાં આપ્યા છે, તો ચોપડી પ્રમાણે આપણે પહેલાં ભાવ લખી દઈએ। તો સૌથી પહેલાં 2014ના ભાવ લખીએ। તો 2014ના ભાવ શું આપેલા છે તે જોઈએ। તો 2014ના ભાવમાં પહેલી વસ્તુનો ભાવ 100, બીજી વસ્તુનો ભાવ પણ 100, ત્રીજી વસ્તુ Cનો ભાવ 150, વસ્તુ Dનો ભાવ 180 અને Eનો ભાવ આપ્યો છે 250। તો આ બધી જ વસ્તુઓના પહેલાં આપણે ભાવ લખી લીધા। હવે ચાલુ વર્ષ 2015ના ભાવ લખી દઈએ P1। તો ચાલુ વર્ષ 2015નો પહેલો ભાવ છે 120, બીજો ભાવ પણ છે 120, ત્રીજો ભાવ છે 160, ત્યારબાદ વસ્તુ 4 એટલે કે ડીનો ભાવ છે 200 રૂપિયા અને છેલ્લી વસ્તુનો ભાવ આપ્યો છે આપણને 300 રૂપિયા। આ કિંમત આપણને ચોપડીમાં આપેલી છે, સાથે સાથે કુલ ખર્ચ આપેલો છે, જેની મદદથી આપણે જથ્થો શોધીશું। તો જથ્થો શોધવા માટે શું સૂત્ર વાપરીશું? કુલ ખર્ચ છેદમાં ભાવ। શું સૂત્ર વાપરીશું મિત્રો? આપણે કુલ ખર્ચ છેદમાં ભાવ। હવે જથ્થો શોધવા માટે કુલ ખર્ચ અપોન ભાવ, તો કુલ ખર્ચ, તો વસ્તુ એનો કુલ ખર્ચ આપણને આપેલો છે 400 રૂપિયા, તમે ચોપડીમાં જોવું હોય તો જોઈ શકો છો, અને એનો ભાવ આપેલો છે 100 રૂપિયા। તો 400 ભાગ્યા 100 કરીએ તો આપણને શું મળશે? 4। એ જ રીતે વસ્તુ બીનો કુલ ખર્ચ આપેલો છે 500 રૂપિયા, તો 500 ભાગ્યા 100 કરીએ તો કેટલા મળશે? 5। વસ્તુ Cનો કુલ ખર્ચ, વસ્તુ Cમાં કુલ ખર્ચ આપ્યો છે 600 રૂપિયા, 600 ભાગ્યા 150 કરીએ તો કેટલા મળશે? 4। ત્યારબાદ વસ્તુ Dનો કુલ ખર્ચ આપ્યો છે 1080, એના ભાગ્યે 180 વડે તો કેટલા મળશે આપણને? 6। એ જ રીતે વસ્તુ Eનો કુલ ખર્ચ આપેલો છે 1000 રૂપિયા અને છેદમાં લખીશું 250, તો આનો આપણને જથ્થો મળશે 4। તો આપણને Q0 મળી ગયા। જે રીતે કુલ ખર્ચ અને ભાવનો ભાગાકાર કરી Q0 મેળવ્યા, એ જ રીતે હવે ચાલુ વર્ષમાં પણ સેમ કુલ ખર્ચ અને ભાવનો ભાગાકાર કરીને Q1 મેળવીએ। તો ચાલુ વર્ષની અંદર સૌથી પહેલો કુલ ખર્ચ આપ્યો છે આપણને 720 રૂપિયા ભાગ્યા એનો ભાવ છે 120, તો જથ્થો કેટલો જોઈશે આપણને? 6। બીજામાં આપેલો છે આપણને કુલ ખર્ચ 600 અને એનો ભાવ છે 120, તો અહીં આગળ જથ્થો કેટલો જોઈશે? 5।
તે જ રીતે ત્રીજી વસ્તુની અંદર આપણને કુલ ખર્ચ આપ્યો છે 800 અને એનો ભાવ છે 160. તો વસ્તુ અહીંયા પણ કેટલી જોઈશે? 5. ત્યારબાદ ચોથા માટે કુલ ખર્ચ આપ્યો છે 1000 અને એમાં ભાવ કેટલો છે? 200. તો અહીં પણ આપણને વસ્તુ કેટલી જોઈશે? જથ્થો કેટલો જોઈશે? 5નો. ત્યારબાદ છેલ્લો કુલ ખર્ચ આપ્યો છે 1200 અને એનો ભાવ છે 300. તો અહીંયા પણ વસ્તુ આપણને જોઈશે 4. તો જથ્થાને બધું શોધાઈ ગયું. હવે આપણે અહીં પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. તો પાસે અને ફિશરનો સૂચકાંક શોધવા માટે આપણે 4 ખાના તો જેમ એઝ ઇટ ઇઝ બનાવતા હતા તે રીતે બનાવવા જ પડશે. તો પહેલા 2 ખાના 1000 પરથી P1 Q0 P0 Q0 તો 1000. બીજા 2 ખાના 1101 પરથી P1 Q1 P0 Q1 1101. હવે જે પ્રમાણે આપણે ખાના લખ્યા એ પ્રમાણે આપણે હવે ગુણાકાર કરી લઈશું. તો સૌથી પહેલાં છે P1 અને Q0નો ગુણાકાર. તો અહીં છે P1 અને આ છે Q0. તેનો ગુણાકાર 120 ગુણ્યા 4 તો કેટલા થશે? 480. 120 ગુણ્યા 5 600. 160 ગુણ્યા 4 640. 200 ગુણ્યા 6 1200. છેલ્લે 300 ગુણ્યા 4 એ પણ 1200. બીજું ખાનું P0 અને Q0. તો P0 Q0નો ગુણાકાર 100 ગુણ્યા 4 400. ત્યારબાદ 100 ગુણ્યા 5 500. એકચ્યુઅલીમાં કુલ ખર્ચ છે. 150 ગુણ્યા 4 600. 180 ગુણ્યા 6 1080. 250 ગુણ્યા 4 1000. ત્રીજું ખાનું P1 Q1. તો P1 અને Q1નો ગુણાકાર 120 ગુણ્યા 6 720. 120 ગુણ્યા 5 600. 160 ગુણ્યા 5 800. 200 ગુણ્યા 5 1000 અને છેલ્લે 300 ગુણ્યા 4 1200. ત્યારબાદ છેલ્લે P0 અને Q1નો ગુણાકાર કરીએ. P0 અને Q1 એટલે કે પહેલું છેલ્લું 100 ગુણ્યા 6 600. 100 ગુણ્યા 5 500. 150 ગુણ્યા 5 750. 180 ગુણ્યા 5 900. 250 ગુણ્યા 4 1000. તો બધાના ગુણાકાર થઈ ગયા. હવે આપણે શું કરવાનું છે? તેનો સરવાળો. તો પહેલું ખાનું છે આપણું P1 Q0. તો એના સરવાળાને શું કહેવાય? સિગ્મા P1 Q0. તો પહેલાંનું ટોટલ થશે 4120. આ બધી જ સંખ્યાનું ટોટલ 4120. બીજું ખાનું સિગ્મા P0 Q0. તો બીજા બધા જ ખાનાની સંખ્યાઓનું ટોટલ આપણને મળશે 3580. એ જ રીતે ખાના નંબર 3 સિગ્મા P1 Q1. તો ત્રીજા ખાનાની બધી જ સંખ્યાઓનું ટોટલ થશે 4320. એ જ રીતે P0 Q1. તો છેલ્લું ખાનું સિગ્મા P0 Q1 અને એનું ટોટલ થશે 3750. બધાનું ટોટલ કરી લીધું. હવે આપણે 2 સૂચકાંક શોધવાના છે. તો બંને સૂચકાંક શોધવા માટે સૌથી પહેલાં આપણે પાસેનો સૂચકાંક શોધી લઈએ. પાસેનો સૂચકાંક એટલે IP. તો IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ શેનો સૂચકાંક છે? IPનો સૂચકાંક છે. ચલો હવે એમાં કિંમતો મૂકી દઈએ આપણે.
તો કિંમતમાં સૌથી પહેલાં તો P1 Q1 ની કિંમત છે 4320 છેદમાં P0 Q1 ની 3750 અને ગુણ્યા 100. હવે ડાયરેક્ટ 4320 ગુણ્યા 100 ભાગ્યા 3750 તો આપણને જવાબ મળશે 115.2. આઈપીનો સૂચકાંક મળી ગયો. હવે બીજો સૂચકાંક આપણે શોધવાનું છે IF એટલે કે ફિશરનો સૂચકાંક. તો એનું સૂત્ર લખી દઈએ કે IF બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 એટલે કે 1000 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 1101 અને ગુણ્યા 100. આની અંદર વર્ગમૂળ આવશે પણ ફક્ત કોની ઉપર? સિગ્માવાળી રકમો ઉપર, 100 ઉપર આવશે નહીં. આ ખાસ ધ્યાન રાખવું. હવે આમાં આપણે કિંમતો મૂકી દઈએ. તો સૌથી પહેલી કિંમત 4120 એના છેદમાં 3580 ની 4320 છેદમાં 3750 એની ઉપર કરી દઈએ આપણે વર્ગમૂળ ગુણ્યા 100. હવે આપણે શું કરીશું? તો ઉપરની બંને સંખ્યાઓનો ગુણાકાર, નીચેની બંને સંખ્યાનો ગુણાકાર અને એનો ભાગાકાર કરવાનો છે. તો ઉપરની બંને સંખ્યાનો ગુણાકાર અને નીચેની બે સંખ્યાનો ગુણાકાર કરી એનો ભાગાકાર કરતાં આપણને જવાબ મળશે 1,3258 એની ઉપર વર્ગમૂળ ગુણ્યા 100. વર્ગમૂળ હોવાના કારણે અંદર 4 આંકડા લખવા ફરજિયાત છે. હવે વર્ગમૂળ કાઢી લઈએ. જો તમે વર્ગમૂળ કાઢીને ડાયરેક્ટ 100 વડે ગુણો તો 2 આંકડા લખજો પોઈન્ટ પછી, પણ પહેલાં વર્ગમૂળ કાઢો, 100 વડે ગુણવાનું બાકી રાખો તો પછી તમારો પોઈન્ટ પછી હજી 4 અંક લખવા પડશે. તો 1,3258નું વર્ગમૂળ નીકળશે 1,1514 ગુણ્યા 100 અને આને 100 સાથે ગુણવાથી મળશે 115.14. તો આ તો ફિશરનો સૂચકાંક જે વધુ યોગ્ય ગણવામાં આવે અને આ તો આઈપી એટલે કે પાસેનો સૂચકાંક. તો મિત્રો દાખલાની અંદર એકમ પરિવર્તન ન હોવાના કારણે દાખલો સરળ છે, પરંતુ જથ્થો નહોતો આપ્યો એટલે કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરીને આપણે જથ્થો શોધવો પડ્યો. તો મિત્રો આ રહ્યો દાખલાનું આખું કોષ્ટકનો સરવાળો અને આ રહે આપણા સૂત્ર મૂકી અને આઈપી અને આઈએફની ગણતરી. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમારા મિત્રોને, તમારા ક્લાસમેટ્સને જેટલું બને તેટલું વધારે શેર કરજો, જેથી ચેનલને સપોર્ટ મળે અને આવા નવા વિડીયો દરેક ચેપ્ટરના, દરેક સ્વાધ્યાયના દાખલાના તમને મળતા રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.